તો જય માતાજી મારા કલે જાઓ તો ઘણા દિવસ પછી આપણે આજે બ્લોગ બનાવી રહ્યા છે અને આજના બ્લોગમાં તમારું સ્વાગત છે। એ કલે જાઓ વાળી શું ખાવ છો અવારમાં હે ઉઠી એવું ચાલુ કરી દીધું લઈ લીધું નહીં ખાવાનું ઉઠ્યા એટલે તમારું બેનું ચાલુ થઈ જાય ઉંદેડા જામ કટર 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 એનું મોઢું જો થાય છે વાંદેરી તો હાલો મારા કલે જાઓ થોડું કેવું કે બહાર જવાનું છે શું લાવવાનું એકડા આવડે મારે બોલતા બોલ ને આવડે હે બોલ नहीं आवड़ता नहीं आवड़ता बोलाड़ू हूँ बोलाड़ू था बोल हेड एक कड़े एक बोलने देहड़ वार बोल सोमवार सोमवार बोल सोमवार मंगलवार बुधवार बुधवार नहीं बुधवार गुरुवार शुक्रवार शनिवार बोलने शनिवार चो रविवार रविवार रही नहीं रही थोड़ी रही खावानी હોય તો મિત્રો અહીંયા જો શું કરો છો હે હંતા હંતા ભાઈ ખૂના બે જાય અને કાગળ ખાવ આ જો તો મોઢા કાઢ કાઢ કાગળ કાઢ આટલું જો તો આટલું બધું કાગળિયા મારા કલે જાઓ એ કઈ આલીશ ને કાગળ ખાવાનો હે ખાવાનો કાગળ હે ભાઈ હંતા કઈ બહાર આવીને બેસી જાય માં માહિર કાગળ ખવાય ક્યાં તો કાગળ ખવાય કે ને ના ખવાય તો શું લેવા ખાવ લેવા ઘરમાં જતી યાર હા ઘરમાં બેસી જા પૈસા વાળી કાગળ ખાવા ને ટાણા નાના નાના તોડી લઈ શું શું હાલો લઈ ઘરના પૈસા લઈને કે મને દુકાન નહીં હાલો કે શું હાલનું ના ભાઈ ના ભાઈ ના ભાઈ ના ભાઈ લેહર બહુ જેમ ખાવી નહીં બહુ જેમ ખાવી નહીં તો મિત્રો અત્યારે બહાર જવાનો પ્રોગ્રામ કેન્સલ રહ્યો છે એટલે અત્યારે હું આવી ગયો છું વાડામાં અને અત્યારે આપણે વાંચવાનું છે અહીંયા બેસી જવાનું છે શાંતિથી કેમ કે અહીંયા વાતાવરણ એકદમ મસ્ત છે અને કેવું કે વાદળ આવ્યું છે એટલે થોડું સારું લાગી રહ્યું છે અને થોડું કે માથું દુખી રહ્યું છે મારા કલે કેમ કે એકદમ વાદળ આવી જાય ને એટલે એવું થાય ઘણા લોકોને થતું હશે મને તો એવું થઈ રહ્યું છે અને આ જો હું આવું ને એટલે પાછળ ને પાછળ આવી જ જાય શું લેવા આવ્યો ભાઈ હે તને કોઈ કીધું તો અહીંયા આવવાનું હે માહેર આંપા જો શું લેવા આવ્યો ભાઈ ઘેર ના આવી જજો હા હું વાંચવા બેસું છું અત્યારે ચાલો મારા કલે જાઓ અત્યારે આપણે ઇતિહાસ વાંચવાનું છે અને કન્ટિન્યુ 2-3 કલાક વંચાય એવું વાંચીશું અને મિત્રો જો મેં વાર કપાવી નાખ્યા છે કેમ કે ઘણા લોકો એવું કહેતા હતા કે મારો દિવસ છપરી જવા વાર કપાઈને આવે છે એટલે પછી મેં કીધું વાર કપાઈ નાખવા પડે સાચી વાત ને થોડું વ્યવસ્થિત અને કેવું કે સારું લાગવું જોઈએ અને કેવું કે આપણે ભવિષ્યના પોલીસ ઓફિસર છે તો એવી વાઇબ લઈને ફરવાનું એટલે એવા મસ્ત વાર કપાઈ નાખ્યા છે તો ચાલો તો મિત્રો અત્યારે હું જૈન ધર્મ વિશે વાંચતો હતો અને અહીંયા જો 24 તીર્થકર છે અને પહેલાં છે ઋષભદેવ જેમને આદિનાથ પણ કહેવામાં છે એમનું પ્રતીક છે વૃષભ બળદ અને 23માં પાર્શ્વનાથ સર્પ છે અને 24માં મહાવીર સ્વામી જે છેલ્લા તીર્થકર છે અને એમનું પ્રતીક શું છે સિંહ છે અને મારા કલે જાઓ મહાવીર સ્વામીએ 3 સિદ્ધાંતો આપ્યા છે સમ્યક દર્શન સમ્યક જ્ઞાન અને સમ્યક ચરિત્ર અને મિત્રો જૈન ધર્મમાં 5 વ્રતો છે 5 સમિતિ છે 3 ગુપ્તિઓ છે અને 4 ભાવના છે 5 વ્રતો કયા કયા તો અહિંસા સત્ય પછી અત્યેય અપરિગ્રહ અને બ્રહ્મચર્ય પછી 5 સમિતિ છે ઈર્યા ભાષા ઈષ્ણા આદર નિરપેક્ષણ અને પરિષ્ઠાયન પછી 3 ગુપ્તિઓ છે એમાં મનો વાક અને કાય અને 4 ભાવના છે મૈત્રી પ્રમાદ કરુણા અને મધ્યસ્થ તો મિત્રો આ રીતનું કંઈક છે અને જેવું કે મેન વસ્તુ છે એ જ આપણે રીડિંગ કરવાનું છે બહુ વધારે પડતું ડીપમાં ઉતારવાની જરૂર છે નહીં કેમ કે બહુ વધારે બધા ડીપમાં પ્રશ્ન પૂછાતા નથી અને જે મેન મેં તમને કીધું ને એમાંથી જ મોસ્ટ ઓફ જૈન ધર્મનું આ જે મેં બતાવ્યું ને એમાંથી જ પ્રશ્નો પૂછાતા હોય છે એટલે આ આપણે કેવું કે યાદ કરી લેવાનું હોય ગોખણપટ્ટી કરી જ લેવી પડે કેમ કે આ વસ્તુ યાદ રાખવી જ પડે સાચી વાત ને તો હાલો મિત્રો અત્યારે હજુ વધુ થોડું વાંચવાનું છે તો વાંચીએ તો મિત્રો અત્યારે 1.25 કલાક જેવું કેવું કે ઇતિહાસમાં વાંચ્યું છે અને મારો દિવસ થિયરીમાં તો એવો બોરિંગ લાગે છે ને બહુ કંટાળો ચડે બોલો પરંતુ અમુક જગ્યાએ સારું લાગે વાંચવાનું અમુક ટોપિક એવા આવી જાય ને તો દિમાગનું દહીં થઈ જાય છે કંઈ વાંધો નહીં મારા કલે જાઓ વાંચવું તો પડશે કેમ કે થિયરી આપણો ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ નથી એટલે થોડું બોરિંગ તો લાગવાનું જ જેને ઇન્ટરેસ્ટ હોય એમને તો સારું જ લાગે પરંતુ મારો ઇન્ટરેસ્ટિંગ સબ્જેક્ટ
કેવું કે ગણિત અને રિઝનિંગ છે, એટલે એમાં મને કરવાનું કે ને તો હું 3-4 કલાક એક ધાર્યા બેસી રહેવાનું થાય ને અને ગણતરી કરવાનું થાય ને તો બી હું કરી લઉં, પરંતુ કંઈ વાંધો નહીં, મારા કલે જાઓ સિલેબસમાં છે એટલે કરવું તો પડશે જ, તો જ આપણી કેવું કે નોકરી પાક્કી થશે, બાકી ગોત્યાય નહીં જડું. સાચી વાત ને? તો હાલો વાંચવા માંડે ફરી પાછા, કેવું કે 5 મિનિટ થોડો રેસ્ટ લઈ લઈએ પહેલાં. તો મિત્રો અત્યારે 1:45 જેવું થઈ ગયું છે અને મસ્ત 2 કલાક વંચાઈ ગયું છે, તો ચાલો હવે ભૂખ લાગી છે તો ઘરે જઈએ અને જમી લઈએ. તો મિત્રો હું ઘરે જઈને જમ્યો અને પછી થોડી વાર મેં કીધું ઊંઘી લો, તો ઊંઘ્યો ને તો સીધા 4:30 થઈ ગયા, મને ખબર જ ના પડી ને અત્યારે કેવું કે 5 વાગે હું આવી ગયો છું વાડામાં ને અત્યારે આપણે વાંચવાનું નહીં, એટલે કે જે સવારમાં આપણે રીડિંગ કર્યું હતું જૈન ધર્મ અને બૌદ્ધ ધર્મ એનો કેવું કે લેક્ચર જોવાનો છે તો એ જોઈ લઈએ, જેના લીધે કેવું કે વધારે થોડું ખબર પડી જાય ડીપલી. તો હાલો મારા લઈ જાઓ, જોઈ લઈએ અને પછી આપણે PYQ પ્રશ્નો થોડા વાંચવાના છે એ બી વાંચી લઈએ. તો હાલો. તો મિત્રો અત્યારે લેક્ચર જોઈ લીધો છે અને ક્વિક રિવિઝન બી ફટાફટ કરી લીધું છે અને કેવું કે PYQ પ્રશ્નો નહીં કર્યા, કેમ કે અત્યારથી PYQ પ્રશ્નો કરવામાં કોઈ મજા છે નહીં અને મારા લઈ જાઓ ખાસો બધો ટાઈમ થઈ ગયો છે અને કેવું કે અત્યારે બોરિંગ જેવું લાગે છે અને મેં લેક્ચર જોયું તો એમાં ઘણા બધી વસ્તુ મને કે નવી શીખવા મળી, જે વાંચ્યું હતું એમાં કેવું કે ઘણું બધું અમુક વસ્તુ રહી જતી હતી એ બી કેવું કે મને શીખવા મળી છે, એટલે મારા કલે જાઓ એવું નહીં ચાલો કે તમે વાંચી લેશો તો તમને બધું આવડી જશે, એટલે લેક્ચર બી જોવા જરૂરી છે. લેક્ચર જોશો તો તમને થોડું વધારે આવડશે અને સાહેબ જે ભણાવતા હોય એમાં કેવું કે એવા થોડું વધારે પડતું દિમાગનો ઉપયોગ કરી અને અમને જે આવડતો હોય એ વધારે પડતું આપણને શીખવે છે, એટલે લેક્ચર બી અટેન્ડ કરવા બહુ જરૂરી છે. જે રીતનું આપણને શીખવા મળશે એ બધું તમને વિડીયોમાં કહેતો રહીશ. તો હાલો અત્યારે હવે ઘરે જઈએ, એકદમ ફ્રેશ થઈ ગયા અને કેવું કે કાલથી આપણે થોડા વહેલા ઉઠીશું અને કાલથી વહેલું વાંચવાનો ટ્રાય કરીશું. તો ચાલો મારા કલે જાઓ. આજે ઘણા બધા દિવસ પછી વાંચ્યું ને તો મારો દિવસ અત્યારે વાંચ્યા પછી એકદમ ફ્રેશનેસ લાગે છે ને એકદમ કેવું કે મસ્ત લાગી રહ્યું છે. બોલો એવું કે ડીમોટિવ નહીં થતું, નેગેટિવ ફિલિંગ નહીં આવતી. બોલો તો સારું જ કહેવાય મારા કલે જાઓ, એટલે વાંચવું જોઈએ. તમે બીજું ના વાંચતા હોય તો વાંચવાનું હવે શરૂ કરી દો, ભરતી તો આવવાની જ છે પોલીસની 14,000ની, એટલે વાંચવાનું તૈયારી શરૂ કરી દો અત્યારથી, અને અત્યારથી તૈયારી કરશો તો રિવિઝન થોડું વધારે થશે અને રિવિઝન જેટલું વધારે થશે ને એટલો ફાયદો તમને થશે મારા કલે જાઓ. તો હાલો અત્યારે હવે ઘરે જઈએ મસ્ત, પછી ખાઈ પીને થોડો વિડીયો એડિટ કરવાના છે તો વિડીયો એડિટ કરી દઈશું અને કાલથી વહેલા ઉઠવાનો ટ્રાય કરીશું. તો ચાલો, big thank you for being here. बहुत बहुत धन्यवाद.